કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને તાલા પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ ઓસી સંદીપ ઘોષને આપવામાં આવેલા જામીન સામે કોલકાતામાં જુનિયર ડોક્ટરો સહિત વિવિધ સંગઠનોએ સરઘસ કાઢ્યું હતું અને વિરોધ કર્યો હતો. આમ સીજીઓ કોમ્પ્લેક્સમાં પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટ અને મેડિકલ સર્વિસ સેન્ટર સર્વિસ ડોક્ટર્સ ફોરમ, નર્સ યુનિટી અને અન્ય નાગરિકોએ સીબીઆઈ તપાસ અધિકારીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું અને ન્યાયની માંગ કરી. ત્યારે જુનિયર ડોક્ટરો અને નર્સોએ કરુણામયીથી સીજીઓ કોમ્પ્લેક્સ સુધી કૂચ કરી, જ્યારે રાણી રાજમણી એવન્યુ પર ડોક્ટરોએ વિરોધ કર્યો. તેમજ મૃતક લેડી ડોક્ટરના માતા પિતા પણ આ વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ તે જ દિવસે 8 જુનિયર ડોક્ટરોના પ્રતિનિધિઓ સીજીઓ કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે 90 દિવસ પછી હવે સીબીઆઈના અધિકારીઓ કહે છે કે ચાર્જશીટ ફાઇલ કરવા માટે 90 દિવસ પૂરતા નથી, જેથી ડોક્ટરોએ તેને લઈને સવાલ ઉઠાવ્યા હતા કે આટલો સમય કેમ લાગી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.